જય હિન્દ જય ભારત। હવે આપણે એક જે કોન્સ્ટેબલનું પેપર પૂરું થઈ ગયું છે એ વિષય ઉપર હવે હમણાં આપણે મેરિટની ચર્ચા કરી કે એટલું મેરિટ અટક છે કે બહેનો માટે એટલું મેરિટ અટક છે, ભાઈઓ માટે એટલું મેરિટ અટક છે। પણ આ વાત સાથે અમુક ભાઈઓ અટકી ગયા છે કે હવે મેરિટની રાહ જોઈ રહ્યા છે કે હવે આગળ શું થશે। પણ હવે એક સ્લોગન કહું છું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આપણે જે ધ્યેય લીધો છે એની સુધી આપણે હવે મંડ્યા રહેવાનું છે કે અમુક મિત્રો આપણે થોડો અંદરથી આઈડિયા આવી જ ગયો હોય છે કે આપણે કેમ થશે। ઘણા બધાનું તમે જોયું છે કે એટલું મેરિટ અટક છે, આમ મેરિટ અટક છે, બરાબર છે। એનાથી 2-5 માર્ક આપણે આગળ હોય તો આપણે થોડા સેફ ઝોનમાં છીએ અને આપણને ખબર જ છે કે આપણે 25 માર્ક પાછળ છીએ તો આપણે હજી તૈયારી કરવાની જરૂર છે। એનો મતલબ એવું નથી કે આપણે કોઈ વસ્તુ કરી નથી શકીએ, પણ આપણે થોડી ઘણી તૈયારી કરીએ તો આપણે ચાન્સ લાગીએ કે અને આપણે જે વર્દી પહેરવાની આપણને જે સપનું છે એ આપણું પૂરું થઈ શકે। આપણા પરિવારનું જે સપનું છે કે તમે એક સારી નોકરી લો એ બી સપનું પૂરું કરી શકીએ આપણે। પણ હવે ખબર પડી ગઈ હોય કે આપણે કેમ થશે રિઝલ્ટમાં તો થોડુંક આગળ સ્ટેપ લેવાનું છે, થોડી આગળની તૈયારી કરવાની છે અને પાસ થઈને દેખાડવાનું છે આપણે। અને પાસ થઈને આપણા પરિવારને આપણે જે એનું સપનું છે એ સાકાર કરવાનું છે। આમાં આપણા પરિવારના બી સપના રહેલા હોય છે કે એક આપણે પરીક્ષા પાસ કરીએ તો ખાલી આપણું નહીં પણ આપણા પરિવારનું એક સપનું હોય છે કે તમે પાસ કરો। તમારી પાછળ એ પણ બધી પ્રાર્થનાઓ કરતા હોય છે, માનતાઓ કરતા હોય છે, બરાબર છે। હવે આગળ જોઈએ તો એસએમસીની જે એક્ઝામ આવે છે, હમણાં જે મિત્રોએ ફોર્મ ભરેલા હોય તો એસએમસીની એક્ઝામ હવે નજીક આવવાની તૈયારી છે તો પછી એક્ઝામ એની આવે પછી તૈયારી ચાલુ કરીએ એવું નહીં, ડેટ આવે પછી અત્યારથી વ્યવસ્થિત તૈયારી ચાલુ કરી દો। હવે આ કોન્સ્ટેબલનો માહોલ આખો પૂરો થઈ ગયો છે, નવી ભરતી આવશે ત્યારે પાછું થોડું રનિંગનું ને એવું બધું આપણે જોઈ લઈશું। પણ જેને રનિંગ નથી થતું, જેમ 12 લાખે ફોર્મ ભરેલા હતા એમાંથી ખાલી 2.5 લાખ આપણે પાસ થયા હતા રનિંગમાં, અને ઘણાની કોમેન્ટ આવતી હતી કે રનિંગમાં સાહેબ આમ થાય છે, રનિંગમાં સાહેબ પગ દુખે છે, રનિંગમાં સાહેબ આવું થાય છે। મેં પણ આરવાર રનિંગ કર્યું હતું, મેં 23 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું, બરાબર। એટલે રનિંગની જેને બહુ તકલીફ પડતી હોય એ અઠવાડિયામાં 3 વખત રનિંગ કરે અને એક ટાઈમ સાંજને સમયે રનિંગ કરે, અઠવાડિયામાં 2 થી 3 વખત રનિંગ કરવા જાય જેથી રનિંગ સુધરી શકે। બાકી ભરતી તો આવવાની જ છે, બરાબર। એની માટે આપણે એક વિડીયો લઈ આવશું, ભરતી તો આવવાની જ છે, ભરતી કાંઈ બંધ નથી થઈ જવાની ક્યારેય। પણ તમે તૈયાર રહીજો કે પછી 12 લાખમાંથી ખાલી 2.5 લાખ પાસ થાય તો બીજા બધા તમે હકીકત તમને આવડતું હોય અને તમે રનિંગમાં ફેલ થાવ તો તમે એક્ઝામમાં બેસી જ નથી એકવાના। તમે ગમે એટલું વાંચવું હોય, તમે રનિંગમાં એક ફરી ફેલ થયા એટલે પૂરું, ખબર જ છે બધાને, બરાબર। પછી પાછળ સીસીઈની એક્ઝામ આવે છે જેની વ્યવસ્થિત તૈયારી કરો, વ્યવસ્થિત નોકરી છે, બરાબર, ફિક્સ ટાઈમની નોકરી છે। જેને ભાગદોડ ન કરવી હોય, જેને પોલીસમાં ખાલી જો જેને નોકરી લેવા ખાતર લેવી હોય તો એ બીજી નોકરીની તૈયારી કરે, પોલીસની નોકરીની તૈયારી ન કરે, ચોખ્ખી વાત કહું છું। કારણ કે આ નોકરી ડેડિકેશનવાળી છે અને સમય માગી લે, તમારું ટોટલ તમારો જે સમય છે એ જે સંપૂર્ણ સમર્પણ કરવાવાળો વ્યક્તિ જ આ નોકરી કરી શકશે। બાકી તો ટ્રેનિંગમાં રડતા હોય છે અને ભાગીને વહી આવતા હોય છે। એક કોઈ વાર તહેવાર કે આની કોઈ રજા આવતી નથી, પહેલાં તમને ત્યાંથી જ જાણ કરવામાં આવશે। જેને તકલીફ હોય એ ભાઈ જતા રહ્યો। પછી આ ફોરેસ્ટની જે જાહેરાત આવી ગયેલી છે તો એની બી તૈયારી કરો, ફોરેસ્ટની નોકરી પણ બહુ સારી છે, બરાબર। ખાખીની નોકરી છે, તમારો જે ખાખીનો શોખ છે એ પૂરો થઈ જાય। અને જંગલ વિસ્તારમાં જેને બહુ શોખ હોય, જેને જંગલ વિસ્તારમાં હરવા ફરવાનો શોખ હોય તો નોકરીની સાથે સાથે આ તમને લાભ મળે અને તમારું હેલ્થ પણ સારું રહેશે। સિટીમાં નોકરી, ધુમાડામાં, ટ્રાફિકમાં તમે નોકરી કરો એની કરતાં બેસ્ટ કે જંગલમાં જે નોકરી હોય, થોડું ફેમિલીથી
ડિસ્ટન્સ એમાં વધારે રહેશે, કારણ કે તમે તમારી જોબ અલગ જગ્યાએ છે, તમારું ફેમિલી તમારે બહાર રાખવું પડશે, અને નોકરી તમારી જંગલની અંદર હોય. ઘણી વખત જંગલની અંદર 2-3 દિવસ રોકાવું પડતું હોય. અંદર બધી વ્યવસ્થા હોય, અને આપણે એક આગળ જતા ચર્ચા કરશું કઈ રીતના ફોરેસ્ટનું બધું વિભાગ કામ કરે છે. આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ. પછી જેને કોન્ફિડન્સ સારો છે કે ભાઈ મારે પાસ થઈ જાય અને માર્ક બી સારા છે, તો હવે આગળની પ્રોસેસ એની રીતના બધી થાય છે. ફાઇનલ આન્સર ક્યાં આવશે, પછી મેરિટ ડીવી માટે બધાને બોલાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પછી એમાંથી ડબલ માણસોને બોલાવવાના છે, ડબલ કેન્ડિડેટને બોલાવવાના છે. એમાંથી 50% પછી ફાઇનલમાં લેશે, ને 50%ને કહેશે કે આવતી તૈયારી માટે તૈયારી કરો, આવતી નોકરી માટે તૈયારી કરો. બરાબર? એટલે જેને ફાઇનલ લાગે છે કે મારે વ્યવસ્થિત માર્ક છે, તો પણ એ કોઈ સાઈડમાં નાનો એવી નોકરી કરો અત્યારે, જેથી તમને અને તમારા ફેમિલીને થોડોક સપોર્ટ મળે. કારણ કે હું માનું છું કે ગામડાનો વિદ્યાર્થી હોય કે મિડલ પબ્લિક હોય, એ જ તે આ તૈયારીમાં આવતા હોય છે, અને એ તે કોન્સ્ટેબલની તૈયારીમાં આવતા હોય છે. બાકી તો જેને ઘરેથી બેકગ્રાઉન્ડ સારું છે, એ પોતાનો ધંધો સંભાળીને બેઠા હોય. એને કોઈ આપણે કહેતા હોય કદાચ કોન્સ્ટેબલની તૈયારી કરો, તો એમ કે જરૂર નથી. આવા જવાબ મેં સાંભળેલા છે. બરાબર? એટલે આપણે ખબર છે કે આપણા ઘરે તકલીફ છે, તો થોડી નાની એવી નોકરી ચાલુ કરો અત્યારે, અને ખબર છે કે ભાઈ આપણું થાય એમ નથી કાંઈ, તો હવે પાછળની જે એક્ઝામ છે એને આપણે વ્યવસ્થિત ટેકલ કરીએ કે એવી મહેનત આપણે કરવી પડશે. જો આ હું કહું અને તમે તૈયારી કરો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ કરી દીધી છે, પણ એક બૂસ્ટ મળે કે હવે આ એક્ઝામ નહીં તો એ એક્ઝામ, ગમે સરકારી નોકરી આપણે લેવી ફાઇનલ છે. બરાબર? અને જેને ખાખીની તે તૈયારી કરવી છે ને, કે ખાખી તે ખપે, એ જ સ્લોગનથી જે વિદ્યાર્થી મારી જેમ હાલતા હોય કે બીજામાં ફોર્મ જ નહીં ભરવાનું. મેં આજ દિવસ સુધી બીજા એક એક્ઝામમાં ફોર્મ નહોતો ભરતો હું, કે પહેરવી તો ખાખી જ પહેરવી, અને આપણે પહેરી પણ. બરાબર છે? એટલે જે વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આપણું મેરિટ લિસ્ટમાં નામ આવી જાય, જેને સારા માર્ક થાય છે, જે 40, 45, 50 માર્ક સુધી લઈ આવે છે, 150 માર્ક સુધી લઈ આવે છે, એ વિદ્યાર્થી મિત્રોને ફાઇનલ છે. એટલે એને કોઈ ટેન્શન લેવાની વાત નહીં. તો એ બીજી નોકરી અત્યારે 2-3 મહિના કરે, 4 મહિના કરે, હજી તો તમારું પોસ્ટિંગ આવતા આવતા ઘણો સમય વયો જાય. બરાબર છે? પછી એકવાર જો સરકારી નોકરી આપણને મળી જાય, પછી એના ઘણા બધા ફાયદા હોય છે. એટલે તૈયારી તો આપણે થોડીક મજબૂત કરવી પડશે, કારણ કે અત્યારની સ્પર્ધા તમે જુઓ, બહુ બધી સ્પર્ધા હાલી રહી છે, અને તમે તૈયારી નહીં કરો તો બીજા તમારા મિત્ર છે એ લાગી જાય છે, અને તમે એક તકલીફ પડી જાય છે. મને એ જે વસ્તુ ફેલ છે ને, એ વસ્તુ બોલતો નથી હું ક્યારેય. કોઈ વ્યક્તિ ફેલ ક્યારેય થતું જ નથી. ખાલી 2-3 માર્ક એને ઓછા હોય એટલે થોડી તૈયારીની જરૂર હોય, બાકી કોઈ વ્યક્તિ ફેલ ક્યારેય થતું જ નથી. અને નોકરી જેને પૂરા ડેડિકેશનથી જેને તૈયારી કરીને નોકરી બધાને મળી જ છે, અને આપણે જોતા આવીએ છીએ. જે મારા કોન્ટેક્ટમાં હતા અને વ્યવસ્થિત આપણે જોયું હતું કે આ નોકરી વ્યવસ્થિત, આને તૈયારી વ્યવસ્થિત છે, તો એ વ્યવસ્થિત બધા પાસ થયેલા જ છે. બરાબર છે? અને માર્ક ઓછા હોય તો એક માઇન્ડ તમારું સેટ રાખો, અપસેટ નહીં થવાનું, તમારી આગળની એક્ઝામ સુધારો, કે આની આ એક્ઝામમાં તમે પછી માઇન્ડ તમારું ફરી વખત અપસેટ કર્યા કરો કે ભાઈ મેં આ સવાલમાં આ ભૂલ કરી, કે આ સવાલમાં મારે આ ભૂલ થઈ, કે મારે આ ઊંધું એક ટીક થઈ ગયું, એના લીધે મારે આ 4-5 માર્કનો ડિફરન્ટ આવે છે. પછી એ વસ્તુ હવે વિચારવાનો કોઈ ફાયદો નથી. તમે હવે આગળ જતા રહો. આપણે જે આપણું કર્મ હતું અને આપણું જે ફળ લેવાનું હતું એ આપણે એક્ઝામમાં આપી દીધું છે બધું. હવે જે થઈ ગયું એ થઈ ગયું. 2-3 માર્કની બધાને ભૂલ પડી ગઈ. તમે એમ કહેતા મારે જ ભૂલ પડી, એવું નથી હોતું. 2-3 માર્ક 5 માર્કનું બધાને છૂટી ગયું છે, અથવા 2 માર્ક 3 માર્કનું બધાને ભૂલ પડેલી છે. આ આન્સર કરવાને બદલે બીજો આન્સર થઈ ગયો છે. એવું કોઈને થયું હોય તો મને એક સેજ કોમેન્ટ કરજો, જોજો કેટલી કોમેન્ટ આવે કે મારે ભૂલ પડી ગઈ સાહેબ, મારે કે આ ટીક કરવાને બદલે પેલું ટીક થઈ ગયું. એવી એક કોમેન્ટ કરજો કે આ ક્વેશ્ચનમાં મારે ભૂલ પડી હતી. આપણે જોઈશું કેટલાને તકલીફ પડી. જોઈએ તમે એક નથી કે તમને તકલીફ પડી હોય.
હવે જેમ જેમ હવે તમે આગળ જતા જશો એમ એમ તમને એક્સપિરિયન્સ થતો રહેશે કે કઈ રીતના જેને ફર્સ્ટ એક્ઝામ હોય એને એક્સપિરિયન્સ થતો રહે કે આપણે કઈ રીતના રનિંગ પાસ કરવાનું છે, કઈ રીતના પછી લેખિતની તૈયારી કરવી છે અને કઈ રીતના આગળ જવું છે. અહીં તમારી સામે બોલી રહ્યા છીએ તો એ થોડોક અનુભવને લીધે થોડોક એક્સપિરિયન્સ થઈ ગયો કે આ રીતના એક્ઝામ આવે. બાકી તો પહેલાં આપણે વાડીનું કામ કરતા હતા, આપણને કાંઈ ખબર જ નહોતી પડતી કે આમાં શું આવે. પોલીસ એટલે હું પહેલાં તો બીતા હતા, પણ હવે એક ફરી અંદર આવી ગયા એટલે આપણને એક્સપિરિયન્સ થઈ ગયો અને આપણે આ બધા ખાતામાં ફરી લીધું છે. SRPમાં આપણે નોકરી કરી, જેલમાં નોકરી કરી લીધી, પછી આરામ પોલીસમાં નોકરી કરી, અત્યારે અનારામ પોલીસમાં આપણે ફરજ બજાવીએ છીએ. જે વ્યક્તિને કોઈ તકલીફ પડતી હોય કે ભાઈ મારે સાહેબ તૈયારી કેવી રીતના કરી વ્યવસ્થિત અને મૂંઝાતા હોય કે હકીકત કઈ રીતનું કરવું છે, શું કરવું, ઘણી વખત અપસેટ થઈ જવા હોય છે અને જે ખૂબ અપસેટ થઈ ગયા હોય એને મારો પર્સનલ નંબર આપું છું. જે વધારે અપસેટ હોય અને કોઈ દિશા ન મળતી હોય એ મારી સાથે કોન્ટેક્ટ કરી શકશે. મને કોમેન્ટમાં લખજો, મારો પર્સનલ નંબર આપી દઈશ, બરાબર છે. અત્યારે યુટ્યુબમાં જાહેરમાં નથી આપતો, પણ તો અપસેટ થઈ જાઓ એટલે કોઈ તમે તમારું માઇન્ડ ખરાબ ન કરો, વ્યવસ્થિત તમારું માઇન્ડ સેટ કરો એક અને પાછી જોરદાર તૈયારી કરવાની છે અને જોરદાર રિઝલ્ટ લાવવાનું છે, મસ્ત નોકરી લેવાની છે અને પરિવારને ખુશ કરવાનું છે. આ જ આપણું છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. નોકરી મળે જ તે કેમ ન મળે, બરાબર. એટલે પેપર પૂરું થઈ ગયું છે હવે, અને હવે એમાંથી બહાર આવે અને આપણે નવો રસ્તો, નવી દિશા અને નવી તાકાતથી આપણે આગળ વધવાનું છે અને નોકરી મેળવવાની છે. જય હિન્દ, જય ભારત.